क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। in association with તિરુપતિ. નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ અને હું છું વૈભવી. સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. આજથી 20 ડિસેમ્બર સુધી 18મી લોકસભાનું શિયાળુ સત્ર. 19 બેઠકોમાં કુલ 16 બિલ થશે રજૂ, જે પૈકી 11 બિલ પર ચર્ચા તો 5 બિલ મંજૂરી માટે કરાશે રજૂ. આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્રને મળી શકે છે નવા મુખ્યમંત્રી. દેવેન્દ્ર ફડણવીસ સીએમ તો શિવસેના અને એનસીપીના બની શકે છે નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાલે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના વ્યક્તિ સંગઠનને પ્રવેશ નહીં. હિંસાને લઈને સ્કૂલ, ઇન્ટરનેટ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ઇકોઝોનના કાયદાને લઈને વિરોધ કરવાના ગેઝેટના 60 દિવસ પૂર્ણ. કાયદો રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ગુજરાતમાં ઠંડીનું વધુ પ્રમાણ. 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ તો 12 શહેરમાં પારો ગગડીને 16 ડિગ્રીથી નીચે પહોંચ્યો. ગુજરાતમાં વધુ એક કૌભાંડનો અત્યારે પર્દાફાશ થયો છે. સહાયના નામે આદિવાસીઓને છેતરવાનું આ મહાકૌભાંડ અત્યારે સામે આવ્યું છે. વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલો અને સહાય મેળવો, આ કૌભાંડ અત્યારે સામે આવ્યું છે. મકાન રિનોવેશન, નવું મકાન અને ગૌશાળાની સહાયની લાલચ આપવામાં આવી હતી. મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટના નામે આ પત્ર પણ વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ મેસેજમાં મહાસિદ્ધિનું ભૂતિયા સરનામું પણ દર્શાવવામાં આવ્યું છે. ન્યૂઝ કેપિટલની તપાસમાં મહાસિદ્ધિના પાપનો અત્યારે પર્દાફાશ થયો છે. બિલપુડી ગામમાં ન આવું કોઈ ટ્રસ્ટ છે કે ન તો 4 માળની આવી કોઈ બિલ્ડિંગ આવેલી છે. બિલપુડી ગામના લોકોએ અત્યારે તપાસની માંગ પણ કરી છે. તો ગુજરાતમાં વધુ એક કૌભાંડનો આ પર્દાફાશ થયો છે અને સહાયના નામે આદિવાસીઓને છેતરવાનું આ મહાકૌભાંડ સામે આવ્યું છે. વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલો અને સહાય મેળવો તેવું કહેવામાં આવ્યું હતું. વોટ્સએપમાં તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે મંગાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ્સ આપીને સહાય મેળવો તેવી લાલચ આપવામાં આવી હતી. મકાન રિનોવેશન તેમજ નવું મકાન અને ગૌશાળાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટના નામે પત્ર વાયરલ થયો છે અને વોટ્સએપ મેસેજમાં મહાસિદ્ધિનું ભૂતિયા સરનામું સામે આવ્યું છે. મહાસિદ્ધિ એનજીઓ દ્વારા જે સરનામું આપવામાં આવ્યું હતું તે પણ ખોટું સામે આવ્યું છે. ત્યાં કોઈ પણ પ્રકારનું એનજીઓ ચાલતું ન હતું. તો ન્યૂઝ કેપિટલની તપાસમાં મહાસિદ્ધિના પાપનો પર્દાફાશ થયો છે. બિલપુડી ગામમાં ન તો કોઈ આવું ટ્રસ્ટ છે અને ન તો 4 માળની બિલ્ડિંગ આવેલી છે. જે ટ્રસ્ટના નામે સહાય આપવાની વાતો કરવામાં આવી રહી હતી, જે ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવ્યા હતા તે ટ્રસ્ટ જ નહોતું ચાલતું અને 4 માળની બિલ્ડિંગ પણ ત્યાં આગળ આવેલી નહોતી. અમારી સાથે આજ સંવાદદાતા હેરાત જોડાઈ ગયા છે. હેરાત, જે વલસાડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે જ્યાં સહાયના નામે ફરી એકવાર જે લોકો છે તેને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખી ઘટના શું હતી, સૌથી પહેલા તો એ જાણવા માંગીશ. જી ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાનો આંતરિયાળ વિસ્તાર ધરમપુર તાલુકો છે, જ્યાં બહુમૂલ્ય આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે, જ્યાં આદિવાસી સમાજ સૌથી વધુ વસતો હોય છે. એ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારના અંદર રહેતા લોકોના અંદર અલગ અલગ લોભામણી જે સ્કીમો બનાવી એક લેટર વોટ્સઅપ ઉપર વાયરલ થયો હતો અને આ લેટરની જે ચકાસણી છે એ ચકાસણી કરવા માટે ન્યૂઝ કેપિટલની જે ટીમ છે એ ધરમપુરના અંદર એ લેટર ઉપર આપેલા સરનામા ઉપર પહોંચી હતી અને તે સ્થળ ઉપર જઈને તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસો થયા હતા. જો કે ગ્રામ પંચાયત પર જઈને આ જે બિલપુડી ગામ છે, બિલપુડી ગામમાં ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી અને ગ્રાઉન્ડ લેવલ પર પહોંચીને આ જે એડ્રેસ છે એ એડ્રેસની તપાસ કરતા ત્યાં ગામના અંદર કોઈ પણ
2 માળથી ઉપરની કોઈ બિલ્ડિંગ જ નથી આવેલી. જો કે 4 માળ પર આ લોકોએ બિલ્ડિંગ બતાવી છે, પરંતુ આજે એક રીતે ચોક્કસથી કહી શકાય કે ભૂતિયા એડ્રેસ આપીને આજે આદિવાસી સમાજના જે લોકો છે તેઓને લોભામણી લાલચો આપીને આવી અનેક સ્કીમો બતાવીને પૈસાની લેતી દેતી થવાના પણ ગામ લોકોએ પણ આક્ષેપ કર્યા છે. જો કે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે ગામના અંદર આ ચકાસણી કરવા ગઈ હતી ત્યારે ગામ લોકો પણ અચંબામાં મુકાયા હતા કે અમારા ગામમાં આવી કોઈ જે એનજીઓ જે છે એ એનજીઓ અમારા ગામના અંદર છે જ નહીં, અને અત્યાર સુધી કોઈ પણ આવું લેટર છે માત્ર વોટ્સઅપ ઉપર ફરી રહ્યું છે. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે જે આ જે વ્યક્તિ છે જેના ઉપર લેટર ઉપર મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર ફોન ગામ લોકોએ અનેકવાર કર્યા હતા, પરંતુ ફોન ઉચકીને કટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ન્યૂઝ કેપિટલે પહેલો જ ફોન કરતા ફોન ઉચક્યો હતો અને તેના અંદર તેઓએ સાથે વાતચીત થતા તો તેઓએ પોતાનો જે ઓફિસનો એડ્રેસનું જ્યારે ન્યૂઝ કેપિટલે પૂછ્યું ત્યારે તેઓએ પોતાનો જે એડ્રેસ છે એ રાતના તમને જાણ કરવામાં આવશે, વોટ્સઅપ મોડી રાત્રે ચેક કરવામાં આવે છે, તે રીતના રટણો કરવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાને લઈને વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર છે તે આ ભૂતિયા એડ્રેસ પણ શોધે અને જે આ લોકો છે જે આ રીતનું ષડયંત્ર રચાવી રહ્યા છે, છેતરપિંડી લોકો સાથે આચરી રહ્યા છે, તે લોકોનો પર્દાફાશ કરે. જો કે ન્યૂઝ કેપિટલ તો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ તમામ વિસ્તાર તમામ જે ઘટના છે ઘટનાની જાણકારી લીધી છે, પરંતુ જે લોકો છે એ લોકો હજુ પણ આના અંદર ભ્રમાઈ રહ્યા છે અને લોકો વોટ્સઅપ ઉપર પોતાના ડોક્યુમેન્ટ મોકલીને લોભામણી લાલચોના અંદર સ્કીમોમાં આવી જઈ રહ્યા છે. જી બિલકુલ. હેરત, સાથે એ પણ જાણવા માંગી છું કે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને લગભગ આશરે આ આંકડો કેટલો છે કે જેમની સાથે કૌભાંડ આચરવામાં આવ્યું છે? જે ચોક્કસથી કોમલ આપને જણાવી દઉં તો હજુ સુધીનો જે આંકડો છે એ આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો, પરંતુ આજે વોટ્સઅપ ઉપર જે પ્રમાણે લેટર જે છે વાયરલ થયું હતું તે સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટા ઉપર આ લેટર વાયરલ થયું છે, જેને લઈને આજે લેટરના અંદર તેઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધરમપુરના અંદર જ માત્ર આ સંસ્થા આવેલી છે અને આદિવાસી વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારના અંદર જ ઉપરથી એટલે કે સમગ્ર ગુજરાતના અંદર કશે નહીં પરંતુ ધરમપુર તાલુકાના બિલપુડી ગામના અંદર જ આ એનજીઓ આપવામાં આવેલી છે. એટલે કે આદિવાસી વિસ્તારના અંદર આવી લોભામણી લાલચો આપીને સરકારની જે રીતના સરકારની જે સબસિડીઓ છે એ સબસિડી કરતા વધારાની લોભામણી લાલચો આપીને લોકોને છેતરવાનું આ રીતનું કામગીરી થઈ રહી હતી. તે રીતનું ખબર પડતાની સાથે જ ન્યૂઝ કેપિટલે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક કર્યું હતું, પરંતુ આ નામની મહાસિદ્ધિ નામની કોઈ પણ એનજીઓ ધરમપુર તાલુકાના બિલપુડી ગામના અંદર ક્યાંય પણ જોવા મળી ન હતી. જી હેરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ પણ જોડાઈ ગયા છે. જયેશ, જે પ્રમાણે હવે મહાસિદ્ધિ ટ્રસ્ટ દ્વારા જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે અને જે લોભામણી લાલચો આપવામાં આવી છે અને સહાયની વાત કરવામાં આવી છે, સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જયેશ, હજી ચોક્કસથી જ્યારે પણ સરકારી યોજનાઓ છે તે ચાલતી હોય છે ત્યારે એના નામે અનેક ગોબાચારી છે તે પણ ચાલતી હોય છે. અગાઉ પણ આપણે જોયું કે એક નોકરી આપવાના બહાને છે તે એક એનજીઓ દ્વારા એ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો છે તે મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નવું એક કૌભાંડ છે તે વલસાડથી સામે આવી રહ્યું છે, જેમાં મહાસિદ્ધિ એનજીઓ દ્વારા છે તે એનો એક લેટર છે તે વાયરલ થઈ રહ્યો છે. જે લેટર તમે અહીં જોઈ રહ્યા છો ને લેટરમાં અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને તેની માટે અલગ અલગ રકમ છે તેની માગણી છે તે કરવામાં આવી છે. ત્યારે આ મહાસિદ્ધિ એનજીઓ ટ્રસ્ટના નામે આ વાયરલ છે તે ત્યારે થઈ રહ્યો છે લેટર, ને જેમાં ઉમેદવારો છે કે જે ઉમેદવારો કોઈ પરીક્ષાના નથી પરંતુ જે વિવિધ સહાયો છે તેના માટેના ઉમેદવારોની નામ છે તે અહીં રાખવામાં આવ્યા છે, જેમાં 2,90,000થી લઈ અને 5,80,000 સુધીની રકમ મળવાના બહાને છે તેઓ લોકો પાસેથી છે તે ફોર્મ મંગાવી રહ્યા છે. સાથે જેમાં વાત કરવામાં આવે તો મકાન રિનોવેશન માટે ઉમેદવારને 2,90,000ની રકમ છે તે મળશે એ વાત કરવામાં આવી છે. સાથે નવા મકાનનું જો ફોર્મ ભરવામાં આવે તો 5,80,000ની રકમ છે તે મળશે અને તેની સાથે ગૌશાળા જે પશુપાલનની સરકારની યોજના ચાલે છે તેમના માટે 7,75,000 રૂપિયા મળશે એ પ્રકારની વાત છે તે આ ફોર્મમાં કરવામાં આવી છે. સાથે આ ફોર્મ છે તે ગ્રામ્ય વિસ્તારો માટે લખવામાં આવ્યું છે, કારણ કે આદિવાસી પટ્ટો છે અને એવામાં ગામડાના લોકો છે તે વહેલી રીતે છે તે આમાં સંકળાતા હોય છે, તેથી એ વાત કરવામાં આવી છે. સાથે એનજીઓ દ્વારા પણ 53% સબસિડી છે તે મળવાપાત્ર છે એ પ્રકારનો ઉલ્લેખ છે તે અહીં કરવામાં આવ્યો છે. સાથે
કઈ રીતે હપ્તાની જે સિસ્ટમ છે તે ચાલશે તે સહિતનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેંક ખાતામાં જે નવા મકાનની વાત છે તો એમાં 2,90,000 છે તે તમારે હપ્તાથી ચૂકવવા હોય તો 2,064 હપ્તા છે તે બેંક ખાતામાં જશે. એ પ્રકારે અલગ અલગ હપ્તાઓની વાત છે તે કરવામાં આવી છે. સાથે તમારે જો ડાયરેક્ટ ફોર્મ ન જોતું હોય ને તમારે એજન્ટ થ્રુ કામ કરાવવું હોય તેના માટે પણ અહીં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે એજન્ટ મારફતે પણ તમે તમારું ફોર્મ છે તે જમા કરાવી શકો. પરંતુ જો ઉમેદવારોએ સ્વખર્ચે છે તે જીએસટી ખર્ચ કરવા હોય તો 2,500 રૂપિયા ભાડું છે તે ચૂકવવાની વાત કરવામાં આવી છે. એવી જ રીતે આમાં જે બીજું પેજ છે તે આપણે જોઈશું એમાં પણ એજન્ટના જે પુરાવા છે તેની વાત કરવામાં આવી છે કે એજન્ટ થ્રુ તમારે જવું હોય તો કઈ પ્રકારની સુવિધા છે તે તમને મળે છે. 2,500 રૂપિયા ખર્ચ છે તે એજન્ટ માટે કરાવવામાં આવ્યો છે કે એજન્ટને 2,500 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં મકાનની વાત છે, ગૌશાળાની વાત છે, મકાન રિનોવેશનની વાત છે ને સાથે ઉમેદવારોનો જે પોતાના નામે ચેક જોતો હોય તો પણ તેના માટે અલગ સિસ્ટમ છે તે રાખવામાં આવી છે. અને ચેક જમા કરાવવું ક્યાં એ હજુ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ એ વાત અહીં ટાંકવામાં આવી છે કે નીચે જે જણાવેલ છે એ સ્થળ ઉપર અને તારીખે આપણે હાજર છે તે રહેવાનું છે ને ત્યાં તમને સહાયનો ચેક છે તે મળશે. એ પ્રકારની વાત કરવામાં આવી છે. સાથે ડોક્યુમેન્ટોની પણ વાત કરવામાં આવી છે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટો છે તમારે જમા કરાવવાના છે, પરંતુ કઈ જગ્યા ઉપર જમા કરાવવાના છે એ વાત ક્યાંય પણ આમાં ઉલ્લેખ કરવામાં નથી આવી. જે તારીખ જણાવેલ હશે તે તારીખે ઉમેદવારે પોતાનો ચેક જમા કરાવતા સમયે ઉમેદવારે જ્યાં પણ જે બેંકમાં ખાતું ધરાવતા હશે ત્યાં ચેકમાં જણાવેલ તારીખે ચેક જમા કરાવતા સમયે એનજીઓ વતી એજન્ટ હાજર રહેશે વાત છે. પરંતુ આ કઈ જગ્યા ઉપર છે તે જમા કરાવવાની વાત છે તેનો ઉલ્લેખ હજુ નથી કરવામાં આવ્યો. અને ગુજરાતમાં એકમાત્ર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં જ આ લાભ આપવાની વાત છે તે આ લેટરમાં કરવામાં આવી છે. લેટર વાયરલ થયા બાદ આપણા જે પ્રતિનિધિ છે તેમના દ્વારા તપાસ છે તે પણ આ બાબતે કરવામાં આવી. ગ્રામજનો પાસે પણ છે તે એઓ પહોંચ્યા, પરંતુ આ પ્રકારની કોઈ વાત છે તે હજુ સામે ઓફિશિયલ રીતે નથી આવી. અને હવે જો વાત કરવામાં આવે આ કૌભાંડ ક્યાંથી ખુલે છે કે જે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરવામાં આવી છે. એ ટ્રસ્ટનું એડ્રેસ જ્યારે આપણે ચેક કર્યું અને જે એડ્રેસ છે તે એમાં લખવામાં આવ્યું છે કે બિલપુરી ગામ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ, હેડક્વાર્ટર 4થો માળ છે તે અહીં બતાવવામાં આવ્યો છે. આ જે 4થો માળ છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે જ્યારે આપણા પ્રતિનિધિ છે તે ધરમપુર જિલ્લાના બિલપુરી ગામે પહોંચ્યા અને ત્યારે જે વાસ્તવિકતા સામે આવી તેમાં એ વાત સામે આવી છે કે આ જે ગામ છે બિલપુરી ગામ ત્યાં 2 માળથી વધુના એક પણ કોમ્પ્લેક્સ છે તે જોવા નથી મળી રહ્યા. એટલે હાલ આ તમામ બાબતો શંકા છે તે ઉપજાવી રહી છે ને એ વાત પણ અહીં સમજવી છે તે જરૂરી છે. કારણ કે જો આ પ્રકારે કોઈ લોકો છેતરાયા છે તો કેટલી સંખ્યામાં આનો વ્યાપ છે તે વિસ્તરાયેલો છે અને કેટલી માત્રામાં રકમો છે તે લેવામાં આવી છે. હજુ સુધી કોઈ વ્યક્તિ એવા સામે નથી આવ્યા કે જેમણે રકમ છે ભરી હોય અથવા તો તેમના ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હોય. પરંતુ હવે જે પ્રકારે આપણે આ અહેવાલ દર્શાવ્યો છે ત્યારે એ શક્યતા પણ જોવામાં આવી રહી છે કે મોટી સંખ્યામાં લોકો પણ છે તે આને લઈને સામે આવશે અને હવે સરકાર આ મામલાને કઈ રીતે જોવે છે તે પણ મહત્વનું રહેશે. જે જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે આખો આ કૌભાંડ સામે આવ્યું છે ત્યારબાદ અમારા જે સંવાદદાતા છે તે સંવાદદાતા ધરમપુરના બિલપુડી ખાતે પહોંચ્યા હતા, ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી. આ સાથે જે નંબર વાયરલ થયો છે એ નંબર પર ફોન પણ કરવામાં આવ્યો. ફોન કરીને શું વાતચીત કરવામાં આવી છે તે સાંભળીએ. ગુજરાત રાજ્યના આદિવાસી પટ્ટા ઉપર વાયરલ થઈ રહેલા લેટરની પુષ્ટિ માટે હાલ ન્યૂઝ કેપિટલ આવ્યું છે. લેટર ઉપર આપેલા એડ્રેસ બિલપુડી ગામ, ધરમપુર તાલુકો, જિલ્લા વલસાડના અંદર. જ્યારે એનજીઓ જે છે એ એનજીઓના અંદર જે મોબાઈલ નંબર લેટરના અંદર લખવામાં આવ્યો છે એ લેટર ઉપર હાલ અમે બિલપુડી આવી પહોંચ્યા છે ન્યૂઝ કેપિટલની ટીમ. અને હાલ અમે તેઓને અહીં બિલપુડી ગ્રામ પંચાયત પરથી ફોન કરવાનો, સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. તેઓ શું જવાબ આપે છે તે સાંભળીશું. હલો, આપણે જે આ આવાસના જે બિલ વાળું છે એ ફોર્મ આપણે ક્યાંથી લેવાનું? વોટ્સઅપ કરી દો, હું ભરીને મૂકી દઉં. સાહેબ વોટ્સઅપ કર્યું પણ કોઈ જવાબ નથી, ત્યાંથી બી કોઈ રિપ્લાય નથી આવ્યો. ક્યારે કર્યું વોટ્સઅપ? હમણાં જ આપને મેસેજ કર્યો વોટ્સઅપ ઉપર. આજે કર્યો? હા, આજે આપને મેસેજ કર્યો તો 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે. રાતના 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે 12 થી 3. ને સાહેબ એના માટે મારે ઓફિસ પર ક્યાં જવાનું? કાલે રાત્રે વાત રાત્રે કરાય 9 થી 1 માં થાય. 9 થી 1 માં વાત થાય એમ? એટલે કે જે પ્રમાણે 9 થી 1 માં વાત થાય તે પ્રમાણેનું હાલ તેઓએ મેસેજ ઉપર જવાબ આપ્યા બાદ, કોલ કર્યા બાદ રાત્રિના સમયે જ
આ મેસેજો વંચાતા હોય છે તેઓ એવું રટણ કર્યું હતું અને ફોન ઉપર તેઓએ વાતચીત કરી છે. તો અમારા સંવાદદાતા જ્યારે બિલપુડી ખાતે પહોંચ્યા અને બિલપુડી ગામના લોકો સાથે વાતચીત કરી ત્યારે એ લોકોનું શું કહેવું છે, એ ગામના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું, જે એનજીઓ વિશે વાત થઈ રહી છે તેને લઈને શું કહેવામાં આવ્યું, આ નંબર તેમજ પત્ર જે વાયરલ થયો છે તેને લઈને ત્યાંના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સાંભળીએ. ધરમપુર તાલુકાનું આ બિલપુડી ગામ છે, જેના અંદર લેટરના ઉપર એડ્રેસ બિલપુડી ગામનો આપવામાં આવ્યો છે. ત્યારે ગામના જે યુવકો છે તેઓ સાથે સીધી વાત કરીએ કે તેઓ આ લેટરના માટે શું જાણે છે અને તેઓ પાસે કઈ રીતની તેઓની પ્રતિક્રિયા છે. જે પ્રમાણે આ જે લેટર જે છે એ લેટર વાયરલ થયો છે, એ લેટરના અંદર કઈ રીતની જે સહાયો આપવામાં આવે છે આદિવાસી સમાજના લોકો માટે, તો આ એનજીઓ આપના ગામમાં છે ખરી? આ એનજીઓ અહીંયા નથી, આવું કોઈ કોમ્પ્લેક્સ પણ આ ગામની અંદર નથી ને જે આ જે એક લેટર વાયરલ થયેલો છે એ બોગસ અને એક જૂઠો છે અને લોકોને છેતરવાનો એક ધંધો છે. હવે ઘણા એવા હોય કે જે દાહોદથી આવતા હોય, કોઈ મતલબમાં ઘણા દૂર દૂરથી રાજપીપળાથી આવતા હોય કે એવા આદિવાસી પટ્ટામાંથી જ ઘણા લોકો અહીંયા આવતા હોય ને આવા કોમ્પ્લેક્સની માહિતી કે અહીંયા બિલપુડીમાં તમારે અહીંયા જે ઓફિસ છે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટવાળી જે ઓફિસ કરીને એ ક્યાં આવી એમ કરીને ઘણા લોકો અહીંયા આવીને પૂછતા હોય છે. પણ અમારે અહીંયા જે મેઇન વસ્તુ તો શું છે કે આવી કોઈ એવો કોઈ કોમ્પ્લેક્સ પણ નથી કે એવી કોઈ ઓફિસ પણ નથી ને અમારા ગામમાં આજ સુધી અમને જાણ છે ત્યાં સુધી તો કોઈ એનજીઓ ચાલતો જ નથી ને હવે આદિવાસી લોકોને ખાલી મૂર્ખ બનાવવાના ધંધા છે. આ ફેક ન્યૂઝ જ છે, મતલબમાં લોકોને જે આદિવાસી ભોળા છે એ લોકોને ખાલી લૂંટવાનો ધંધો છે, જે આજે ખૂબ જ મોટા સક્રિય થઈ ગયેલો છે કે ઓનલાઈન ગમે ત્યારે તમે જુઓ તો ગમે તેવી ન્યૂઝ બધી ફેક હોય જ ને એના પાસે લોકો ખોટી રીતે જે ફસાઈ જતા હોય એવાને એ લોકો પછી લાખ 2 લાખનો બી મોટું કરી લાગતા હોય. વોટ્સએપ ગ્રુપમાં નંબર આવેલો હતો અને એમના પર અમે કોલ કરેલો હતો અને કોલ કરતા એ લોકોએ ઉચકેલો હતો અને અમે પૂછવામાં આવ્યું કે આ ફોર્મ કાં મળશે અને કેવી રીતે આ યોજનાકીય લાભ મળશે એમ પૂછતા હતા, પણ એ લોકોએ કટ કરી દીધો હતો. અને થોડા જ સમય પહેલાં અમારે ગામમાં 2 વ્યક્તિ ઓલ્ટો કાર લઈને આવેલા હતા, જે તપાસમાં આવેલા હતા કે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ લક્ષ્મી ટ્રસ્ટ એ ક્યાં આવેલું છે અને એ રીતે અમને પૂછતા હતા. અમે એ લોકોને કીધું કે આ વસ્તુ અમારે અહીંયા નથી અને એ લોકો એમ બી પૂછતા હતા કે 4 માળનું બિલ્ડિંગ છે, પણ એ બિલ્ડિંગ બી અમારે ગામમાં નથી અને આ ખોટો ભરમાવાનો એક એનજીઓ તરીકે એ લોકો ગામમાં કરે છે. શું લાગે છે આપ અમારા ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ આદિવાસી પટ્ટાના અંદર શું કહેવા માંગશો, લોકોને કઈ રીતે જાગૃત કરવા માંગશો અમારા માધ્યમથી? અમારે લોકોને એક જ કહેવાનું છે કે આ ખોટો એક ભરમાવાનું માધ્યમ છે, એનજીઓ તરીકે લોકોને ભરમાવાનું માધ્યમ છે અને લૂંટવાનો ધંધો છે. તો એના તમારે ટીવી ચેનલ માધ્યમથી એમ કહેવાનું છે કે આ ખોટા ધંધા છે એટલે એમાં પડવાની કોઈ જરૂર નથી. અમારી સરકાર પર એક જ માંગ છે કે જે તે નંબર છે એ નંબર પર તપાસ કરીને એને જે બી લોકેશન હોય તે માહિતી મેળવીને એ ખોટો ભરમાવાનું કામ નહીં કરે એવી અમારી સરકારને માંગ છે. એટલે કે હવે ગામના જે યુવકો છે તેઓ પણ હવે માંગ કરી રહ્યા છે સરકાર પાસે અને જિલ્લા વહીવટીતંત્ર પાસે કે આ જે એનજીઓ છે એ એનજીઓ ધરમપુર તાલુકાના જે બિલપુડી ગામના અંદર જે એડ્રેસ દર્શાવ્યો છે ત્યાં નથી. એટલે કે ક્યાંક છેતરપિંડીનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું સીધું નજરે પડી રહ્યું છે. આવનારા દિવસોમાં તપાસમાં જ ખ્યાલ આવે કે આ જે કૌભાંડ છે એ કઈ રીતે આચરવામાં આવી રહ્યું છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, બિલપુડી, ધરમપુર. તો ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. સૌથી પહેલા તો આપને જે આખી ઘટના છે એની વિગતો આપને આપી દઉં કે આજે આખો પર્દાફાશ સામે આવ્યો છે તેમાં સહાયના નામે લાલચ આપવામાં આવી છે અને આદિવાસીઓને છેતરવાનું આખું કૌભાંડ છે. વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવ્યા અને ડોક્યુમેન્ટ્સ જ્યારે મોકલવામાં આવશે ત્યારે તમને સહાય આપવામાં આવશે. હવે સહાય શેની? તો મકાન રિનોવેશન કરી આપવામાં આવશે, નવું મકાન, ગૌશાળાની સહાય, આ પ્રકારની સહાયની લાલચ આપવામાં આવી છે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. એટલે અરવિંદભાઈ, સૌથી પહેલા તો આપને એ જ સવાલ કરવા માંગીશ કે ધરમપુરમાં એક એનજીઓ ચાલી રહ્યો છે તેવો દાવો કરવામાં આવ્યો છે, અંગેનો પત્ર વાયરલ થયો છે અને લોકોને લાલચ આપીને સહાય આપવાની વાત કરવામાં આવી છે. અરવિંદભાઈ, સૌથી પહેલા તો આપનું રિએક્શન. થેન્ક યુ. આપણે આ વિગત જે ધરમપુરની તમારા મારફત મને જાણવા મળી અને એ આવી રીતે આદિવાસી વિસ્તારમાં અનેક પ્રકારના એનજીઓ
બધા લોકોને ભરમાવવા માટે નીકળી પડ્યા છે. અને જે કંઈ સરકારી યોજના છે એ બધી અત્યારે બધી ઓફિસોમાંથી કાયદેસર ઓનલાઈન થાય છે, પરંતુ આ NGO 2500 રૂપિયા આપીને લોકોને ભરમાવાનું કામ કરતા હોય તો એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરીશું. જી અરવિંદભાઈ, અહીંયા એક સવાલ એ પણ થાય કે એક તો ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવી રહ્યા છે પહેલાં તો, અને બીજું કે લોકો પાસેથી પૈસા જે 2500-3000 રૂપિયા છે એ પણ માંગવામાં આવી રહ્યા છે. એટલે લોકોના અહીંયા પૈસા તો ભલે જઈ રહ્યા છે, પણ સામે સામે જે પોતાના પર્સનલ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ પણ એ લોકો વોટ્સઅપમાં શેર કરી રહ્યા છે, એટલે એનો પણ દુરુપયોગ થઈ શકે છે. એટલે એ પણ સૌથી મોટો મુદ્દો બની શકે છે અરવિંદભાઈ. એ સાચી વાત છે અને એનો દુરુપયોગ આ અમારા વિસ્તારની જે આદિવાસી વિસ્તાર છે અને એમાં અભણ અજ્ઞાન પ્રજાને ભરમાવવા માટે આવા NGO બધા પડતા હોય છે. એના માટે અમે વહીવટી તંત્રને જાણ કરીને એમાં કોણ છે એ જાણ કરીને અમે એની પૂરેપૂરી તકેદારી રાખવા વહીવટી તંત્રને જાણ કરીએ. અરવિંદભાઈ, આપ સતત કહી રહ્યા છો કે આ પ્રકારના NGO કામ કરતા હોય છે અને આ પ્રકારના NGO દ્વારા પત્ર વાયરલ કરવામાં આવતા હોય છે, લોકોને સહાય આપવાની વાતો કરવામાં આવતી હોય છે. એટલે આપના ધ્યાને આ બધી બાબતો કેટલી વખત આવી છે? શું આ પ્રકારની જ વસ્તુઓ જોવા મળતી હોય છે અને અત્યાર સુધી કેટલી રજૂઆતો કરવામાં આવી છે અરવિંદભાઈ આને લઈને? આ પ્રકારની અમારા વિસ્તારમાં જે એક્સપાયર ડેટ વાળા જે પેકેટ ખરા એ પણ આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હતા. એ બાબતમાં પણ બધે જ અમે આ વહીવટી તંત્રને સાથે રાખીને આ બધું બંધ કરાવ્યું. એ સિવાય પણ આ વિસ્તારમાં જે અનેક NGO છે કે જુદા જુદા નામે એ લોકો અંદર લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. લોકોની ગામ સભામાં પણ અમે એ બાબતમાં જાણ કરીએ છીએ કે તમે તમારું અંગત ડોક્યુમેન્ટ કોઈને શેર ના કરો, તમારા જે કંઈ OTP આવે એ પણ નહીં આપો, કેમ કે આ વિસ્તારમાં ઘણા બધા આવા લોકો છેતરાય છે. બિલકુલ અરવિંદભાઈ, બીજો સવાલ એ પણ જે પ્રમાણે આપે અત્યારે વાત કરી કે જે ગ્રામજનો હોય છે તેમને વારંવાર એ સમજાવવામાં પણ આવે છે કે જે પ્રમાણે OTP આપતા હોય અથવા તો પર્સનલ ડોક્યુમેન્ટ્સ હોય તે પણ તમારા લોકોને શેર ન કરો, જેથી છેતરાવું નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે ગ્રામ્ય વિસ્તારો છે અને એ આદિવાસી પટ્ટો કે કદાચ ત્યાં લોકોને કદાચ એટલો ખ્યાલ ન હોય, એટલી જાગૃતતા ન હોય, જેના કારણે જ કદાચ આવા NGO છે કે તે ફાયદો ઉઠાવી જાય છે. એટલે આગામી સમયમાં આપના તરફથી સરકારને એવી કોઈ રજૂઆત રહેશે કે જે આખો જે ગ્રામ્ય પટ્ટો છે, આદિવાસી પટ્ટો છે, ત્યાં લોકોને ખાસ એ પ્રમાણે જાગૃતતા માટે એમને કોઈ યોગ્ય એવું શિક્ષણ આપવામાં આવે અથવા તો તેમને જાગૃત કરવા માટે કોઈ કેમ્પ કે એવું કંઈ યોજવામાં આવે જેથી આ લોકો આવી છેતરપિંડીથી બચી શકે? એમાં અમે દર વખતે અમે આ બાબતમાં જ્યારે ખબર પડે કે આ રીતના છે તો અમે દર મહિને અમારી સંકલન સમિતિની બેઠક મળતી હોય છે અને તેમાં દરેક વિભાગના અધિકારીઓ આવે છે અને એ બાબતમાં અમે સંકલનમાં પણ એની ચર્ચા કરીએ છીએ, પ્રશ્નોત્તરી કરીએ છીએ અને ગામ સભા મારફત લોકોને જાણકારી આપીને આ બધી જ આ રીતે જે ખોટા લોકોને આ બધા આવીને લોકોને ભરમાવે એનાથી દૂર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છે. જી અરવિંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. વલસાડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બેલપુડી ગામ કે જ્યાં આગળ લોકોને સહાય આપવાના નામ પર લાલચ આપવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને તેનો પર્દાફાશ થયો છે. મહાસિદ્ધિ NGO દ્વારા આ લાલચ આપવામાં આવી લોકોને અને ગુજરાતમાં વધુ એક કૌભાંડનો આ પર્દાફાશ થયો છે, જ્યાં લોકોની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. સહાયના નામે આદિવાસીઓને છેતરવાનું મહાકૌભાંડ સામે આવ્યું છે. તો અમારા સંવાદદાતા દ્વારા જે નંબર વાયરલ થયો છે તેના પર ફોન કરીને વાતચીત કરવામાં આવી હતી. એ ફોનમાં શું વાતચીત થઈ ફરી એકવાર સાંભળીએ. ગુજરાત રાજ્યના આદિવાસી પટ્ટા ઉપર વાયરલ થઈ રહેલા લેટરની પુષ્ટિ માટે હાલ ન્યૂઝ કેપિટલ આવ્યું છે. લેટર ઉપર આપેલા એડ્રેસ બિલપુડી
ગામ ધરમપુર તાલુકો જિલ્લા વલસાડના અંદર. જ્યારે એનજીઓ જે છે એ એનજીઓના અંદર જે મોબાઈલ નંબર લેટરના અંદર લખવામાં આવ્યો છે એ લેટર ઉપર હાલ અમે બિલપુડી આવી પહોંચ્યા છે ન્યૂઝ કેપિટલની ટીમ, અને હાલ અમે તેઓને અહીં બિલપુડી ગ્રામ પંચાયત પરથી ફોન કરવાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. તેઓ શું જવાબ આપે છે તે સાંભળીશું. હલો, બોલો. આપણે જે આ આવાસના જે બિલ વાળું છે એ ફોર્મ આપણે ક્યાંથી લેવાનું? વોટ્સઅપ કરી દો, હું ભરી મૂકી દઉં. સાહેબ વોટ્સઅપ કર્યું પણ કોઈ જવાબ નથી, ત્યાંથી બી કોઈ રિપ્લાય નથી આવ્યો. ક્યારે કર્યું વોટ્સઅપ? હમણાં જ આપને મેસેજ કર્યો વોટ્સઅપ ઉપર. આજે કર્યો? હા, આજે આપને મેસેજ કર્યો તો રાત્રે 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે. રાતના 12 વાગે વોટ્સઅપ ચેક થાય છે. 12 થી 3. ને સાહેબ એના માટે મારે ઓફિસ પર ક્યાં જવાનું? કાલે રાત્રે લોબી વાત રાત્રે કરાય 9 થી 1 માં થાય. 9 થી 1 માં વાત થાય એમ? એટલે કે જે પ્રમાણે 9 થી 1 માં વાત થાય તે પ્રમાણેનું હાલ તેઓએ મેસેજ ઉપર જવાબ આપ્યા બાદ, કોલ કર્યા બાદ રાત્રિના સમયે જ આ મેસેજો વંચાતા હોય છે તેઓ એવું રટણ કર્યું હતું અને ફોન ઉપર તેઓએ વાતચીત કરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.